દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે આઈસીડીએસ આયોજિત કિશોરી પોષણ મેળો યોજાશે। દિયોદર ખાતે તાલુકા કક્ષાનો જિલ્લા વહીવટી આયોજિત હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે ધારાસભ્ય કેસાજી ચૌહાણના હાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજનમાં મહિલાઓના સશક્તિકરણ અને કુપોષિત કિશોરી અભિયાનને લઈ બેઠક યોજાઈ હતી, જેમાં સરકાર દ્વારા બાળકીઓ અને કિશોરીઓ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે, જેમાં મોટાભાગે લાભાર્થીઓ આ યોજના પૂરતી માહિતી લેતા નથી, જેને લઈ સરકાર દ્વારા અવારનવાર સરકારી યોજનાઓની જાગૃતતા માટે કાર્યક્રમ યોજવામાં હોય છે। ત્યારે કિશોરીઓ અને મહિલાઓને કાયદાકીય માહિતી અપાઈ હતી। આ સાથે આરોગ્ય વિભાગના તબીબો દ્વારા આરોગ્યલક્ષી જરૂરી માહિતી પણ કિશોરીઓને અપાઈ હતી। તેમજ સ્થાનિક ગામડાઓમાં આવેલી આંગણવાડી કેન્દ્ર ખાતે દર માસે યોજાતા મમતા દિવસ અને પૂર્ણા દિવસની મુલાકાત લેતા કિશોરીઓને સૂચન કરાયું હતું। આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસ, સીડીપીઓ દાડમબેન મકવાણા, રેણુકાબેન પરમાર, શિલ્પાબેન દરજી, ભાવનાબેન માળી, કનુભા વાઘેલા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। તારીખ 7/1/2023 રોજ દિયોદર ખાતે દિયોદર ઘટક 1 ઠાકોર બોર્ડિંગમાં કિશોરી સશક્તિકરણ મેળાનું આયોજન કરવામાં આવ્યું। એમાં અમારા દિયોદર તાલુકાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબ તથા વ્યાસ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। અમે મેળાને સફળ બનાવ્યો હતો અને આ મેળામાં અમે બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિમાંથી અલગ અલગ વાનગીઓ બનાવી અને કિશોરીઓને કઈ રીતે સશક્તિકરણ થાય એ વિશે અમે સમજ આપી હતી અને અમારા મેળાને સફળ બનાવ્યો છે।